टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રિજ તૂટી જાય, લોકો મરી જાય, છતાં ભ્રષ્ટાચારીઓને કોઈ જ ફરક પડતો નથી। સાબરકાંઠામાં પણ આવા કેટલાય બ્રિજ છે જે જીવલેણ સાબિત થઈ શકે છે, છતાં ભ્રષ્ટાચારીઓ પોતાનો ભ્રષ્ટાચાર ચાલુ જ રાખે છે। કેવી રીતે બ્રિજમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર તેની આજે વાત કરીશું। જે બધું ભ્રષ્ટાચાર ચાલતો હોય પુલનું કામ સારું થયેલું નથી। ફ્લાયઓવરના કામમાં કોણે કર્યો કરોડોનો ભ્રષ્ટાચાર? અને 2017ની અંદર કામ ચાલુ કર્યું હતું તે 6 થી 7 વર્ષ થઈ ગયા તો સુધી કામ પૂરું થયેલું નહોતું। 6 થી 7 વર્ષે કામ પૂરું થયું છતાં તોડવો પડ્યો બ્રિજ। તો સરકારે જાગવાની જરૂર છે અને આમ નાગરિક પરેશાન ના થાય એ પણ ધ્યાન દોરવાની જરૂર છે। લોકો જાગ્યા પણ સરકારી તંત્ર કેમ હજુ પણ છે કુંભકર્ણની નિંદ્રામાં? ફ્લાયઓવર અને અંડરબ્રિજના કામોમાં કેમ થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર? કોના ફાયદા માટે નબળી ગુણવત્તાની કરાઈ છે કામગીરી? લોકોની મુશ્કેલી ઓછી કરવાના બદલે વધારવામાં કોને છે રસ? કેમ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં નથી આવતા? લોકો સવાલ એટલા માટે ઉઠાવી રહ્યા છે કારણ કે લોકોની પરસેવાની કમાણીના રૂપિયાનો ઉપયોગ સારી ગુણવત્તાના પુલ બનાવવાને બદલે કોન્ટ્રાક્ટર્સ અને ભ્રષ્ટ અધિકારીઓના કિસ્સામાં જઈ રહ્યા છે। આ દ્રશ્યો ચિલોડા શામળાજી નેશનલ હાઈવે નંબર 48 પર હિંમતનગર પાસે આવેલા હાજીપુરના છે। કરોડોના ખર્ચે બનેલો બ્રિજ માત્ર 2 જ વર્ષમાં તોડી પાડવાની નોબત આવી છે। હાજીપુરનો બ્રિજ એટલો તે નબળો હતો કે બ્રિજની બંને તરફ બનાવાયેલી પ્રોટેક્શન વોલ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। એક તરફ જનતા 6 વર્ષથી હાઈવેના મંથર ગતિએ ચાલતા કામને કારણે હાલાકી ભોગવી રહી છે અને બીજી તરફ ભ્રષ્ટ તંત્ર તૈયાર બ્રિજ તોડીને પ્રજાના પૈસાનું આંધણ કરવામાં મસ્ત છે। પહેલા કામ કરો, પછી તેને તોડો, પછી સમારકામ કરો અને પછી તોડો। બસ આ જ રીતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પોતાની મિલીભગતથી જાણે પોતાના ઘર ભરી રહ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે। એટલે પબ્લિકને બહુ હેરાન થવું પડે છે, કારણ કે પહેલાં બનાવ્યો ત્યારે બી હેરાન થયેલા અને અત્યારે હાલ 1-2 વર્ષમાં પાછા તોડવાના આવ્યા એટલે પાછી પબ્લિક હેરાન થાય છે। બસ એ જ છે, ભ્રષ્ટાચાર ચાલે છે, બીજું શું છે? પહેલાં ચાલુ કરે ત્યારે 1 વર્ષ હેરાન થયા અને પછી આ 1 વર્ષમાં પાછો તોડવાનો આવ્યો એટલે પાછી આ હેરાનગતિ ચાલુ છે અત્યારે હાલ। એટલે પાછું આ કોમ ચાલશે 5-6 મહિના 12 મહિના પાછી પબ્લિક હેરાન થાય છે। આ વિકાસ નહીં પણ લોકો સાથે વિશ્વાસઘાત છે કારણ કે હજુ બ્રિજ ખુલ્લો મૂક્યાને 2 વર્ષ જેટલો સમય પણ નથી થયો, ત્યાં જ તેને તોડવામાં આવતા બ્રિજના કામમાં મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકોનું કહેવું છે। લોકો કહી રહ્યા છે કે આના કરતા તો અંગ્રેજો સમયના પુલ સારા કે જે 200 વર્ષ પછી પણ અડીખમ છે। સરકાર વખતના જે 200 વર્ષ જૂના જે પુલ છે એમની ખીલી પણ હલી નથી અને 2 વર્ષની અંદર તો આ કેટલું આ ગુણવત્તાવાળું કામ હશે એ તો આપ જોઈ રહ્યા છો ને। તો સરકારે જાગવાની જરૂર છે અને આમ નાગરિક પરેશાન ના થાય એ પણ ધ્યાન દોરવાની જરૂર છે। અને હાજીપુર જે આ પુલ તૂટ્યો છે આમ જનતાને જે પરેશાની થાય છે એ ના થાય એવું હજી બીજો સર્વિસ રોડ બાજુમાં કાઢી અને પણ એનો નિકાલ કરવાની જરૂર છે। હાજીપુર બ્રિજ તોડવાનું કારણ એવું પણ આપવામાં આવ્યું છે કે બ્રિજની ડિઝાઇન કે નિર્માણમાં ખામી રહી ગઈ છે। સવાલ એ થાય છે કે જ્યારે આ બ્રિજ બની રહ્યો હતો
ત્યારે જવાબદાર એન્જિનિયર્સ અને ઉચ્ચ અધિકારીઓ શું કરતા હતા? તેમની ભૂલોના કારણે હવે ફરી એકવાર જનતાને પીસાવાનો વારો આવ્યો છે. ટ્રાફિક જામ અને ધૂળની ડમરીઓથી વાહન ચાલકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. ધોરાજી ચિલોડાને જોડતા નેશનલ હાઈવે 48નું કામ છે. છેલ્લા 7 વર્ષથી મંથર ગતિએ ચાલી રહ્યું હતું ને આ કામ હવે પૂર્ણતાની આરે છે, જેને લઈને વાહન ચાલકો સહિત રાહદારીઓએ પણ રાહતનો શ્વાસ છે તે લીધો હતો. જોકે તંત્ર અને આરસુ અધિકારીઓની જે આ ભ્રષ્ટાચારની પોલ છે તે આ બ્રિજે ખુલ્લી કરી છે. દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે હિંમતનગરનું જે હાજીપુર છે ત્યાં નજીકનો આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે આ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વાહન ચાલકો સહિત જે રાહદારીઓ છે તે લોકોને કોઈ પણ પ્રકારની પરેશાની ઊભી ન થાય તેને લઈને આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ફક્ત 1.5 વર્ષ જેટલો સમયગાળો થયો છે કે આ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા મટીરિયલની હલકી ગુણવત્તા અને તંત્રની બેદરકારી છે તે અહીંયા ખુલ્લી પડી છે અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડતાની સાથે જ આ બ્રિજને હવે તોડવાની નોબત આવી છે. એટલે કહી શકાય કે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા બ્રિજને ફક્ત 1.5 વર્ષના સમયગાળા બાદ આ તોડવાની નોબત આવતા તંત્ર સામે પણ અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. તો બીજી તરફ હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ પૂર્ણ થયા બાદ હવે ટૂંક સમયમાં અહીં ઇલેક્ટ્રિક ટ્રેનો દોડતી થશે. પરંતુ આ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ઈડર શહેરના મુખ્ય સ્ટેટ હાઈવે પર બનેલો અંડરબ્રિજ અત્યારે મુસાફરો માટે માથાનો દુખાવો બન્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ અંડરબ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયાને હજુ માંડ 1 વર્ષ થયું છે. ત્યાં જ તેનું એપ્રોન અને ભ્રષ્ટાચારી આરસીસી સ્ટ્રક્ચર તૂટવા લાગ્યું છે. અંડરબ્રિજમાં ઠેર ઠેર ખાડા અને નબળી ગુણવત્તાના કામને પગલે જ હવે વાહન ચાલકો અકસ્માતનો ભય અનુભવી રહ્યા છે. રેલવેના સત્તાધીશોએ બ્રિજનું સમારકામ તો શરૂ કર્યું છે, પરંતુ તંત્રની આ ભ્રષ્ટાચારના કારણે આજે વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે. આ બ્રિજની અંદર ભ્રષ્ટાચારની બૂ પહેલાથી આવે છે. આજુબાજુ તિરાડો પડી ગઈ હતી, ઉપરના પોપડા પણ ઉખડી ગયા હતા. જ્યારે રેલવે પસાર થશે, જ્યારે એની ધ્રુજારી થશે ત્યારે શું હાલત થશે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. તંત્રને જાગવાની જરૂર છે કે આટલો મોટો ભ્રષ્ટાચાર આવા બ્રિજની અંદર થતો હોય તો ભવિષ્યની અંદર આ બ્રિજ બહુ નુકસાનકારક છે પ્રજા માટે. તો તાત્કાલિક તંત્ર જાગીને આ બાબતે પગલાં લે એવી જન માગણી છે. બ્રિજની કામગીરીમાં મોટા પાયે પોલમપોલ થતા 1 જ વર્ષમાં કાંગરા ખરવા લાગ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. લોકો રજૂઆતો કરીને થાક્યા, તેમ છતાં બાયપાસ રોડની માંગ હજુ સુધી સ્વીકારવામાં નથી આવતી અને તેના કારણે બહારથી આવતા મુસાફરોની સાથે સાથે સ્થાનિક લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકોનું કહેવું છે કે ચોમાસામાં તો અહીં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થાય છે. ચોમાસાની અંદર તો બ્રિજમાંથી પોપડા પડતા હતા. બાજુની જે દિવાલો બનાવી છે એની અંદરથી પાણી બહાર આવી ગયું હતું, જમીનની અંદરથી પાણી ફૂટતું હતું. તો કેટલું સુંદર ને સરસ કામ કર્યું હશે એ તમે વિચારો. તો તંત્રને વિનંતી છે કે હવે આની પછી પણ ચોમાસું આવશે ત્યારે આ બ્રિજની શું પરિસ્થિતિ થશે. અને અત્યારથી સમારકામ ચાલુ થઈ ગયું છે. તો ચોમાસું એક જ ગયું છે, બીજું આવ્યું નથી, સમારકામ ચાલુ છે. તો તંત્રને વિનંતી તાત્કાલિક આ બાબતે ધ્યાન આપીને આના પર પગલાં લેવામાં આવે. કરોડો રૂપિયાના કામોમાં કરોડોની ખાયકી થાય તો પછી 1 જ વર્ષમાં પુલને થીંગડા મારવા પડે. આ કોઈ એક શહેરની સમસ્યા નથી, દરેક જગ્યાએ આવી જ સ્થિતિ છે અને તેનો ભોગ ટેક્સ ચૂકવનારા લોકો બની રહ્યા છે, ટેક્સ ભરનારા વાહન ચાલકો બની રહ્યા છે. તેવામાં તો તંત્ર ભ્રષ્ટાચારના દાગ કાઢવા માંગતું હોય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે મોટી કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવા નબળા પુલ ના બને. ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.